સાહુ હિમાંશુ સુનિલભાઈ છે. હું શ્રી ભીમરાવ પ્રાથમિક શાળા નંબર 95 ધોરણ 6A માં અભ્યાસ કરું છું. આદરણીય શિક્ષકગણ, આચાર્યશ્રી તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જીવનમાં રમતગમતનું મહત્વ વિશે કહીશ. મારી આશા છે કે તમે શાંતિપૂર્વક સાંભળશો. દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. તે દિવસે આપણા મેજર ધ્યાનચંદ્ર સિંહનો જન્મદિવસ પણ હોય છે. મેજર ધ્યાનચંદ સિંહને હોકીના મહાન જાદુગર પણ કહેવામાં આવે છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. આપણે અત્યારથી લઈને નાનપણથી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી રમતો રમી છે, જેમ કે ખોખો, સંતાકુકડી, લંગડી, સાત તાળી, દોરડા ખેંચ વગેરે. આપણે દેશમાં જે સારી સારી રમતો રમે છે ત્યારે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આપણા દેશમાં જ્યારે બધા ખેલાડી ખૂબ સારી રીતના રમે છે ત્યારે તેમને ધ્યાનચંદ્ર પુરસ્કાર, પછી દ્રોણાચાર્ય પુરસ્કાર, ગાંધીજી રત્ન, ખેલ વગેરે વગેરે પુરસ્કારો આપવામાં આવે છે. દરેક વ્યક્તિએ પોતાના વ્યસ્ત કાર્યોમાંથી ઓછામાં ઓછી 1 કલાક તો મેદાની રમતો રમવી જોઈએ, જેમાંથી તેમના જીવનમાં તાજગી આવે અને સ્ટ્રેસ દૂર રહે. હું આખરે એ જ કહેવા માંગુ છું, ના હાર જરૂરી है ना जीत जरूरी है, ना हार जरूरी है ना जीत जरूरी है. ये जिंदगी एक खेल है, बस इसको खेलना जरूरी है. अस्तु.